કરોડોના નિભાવ ખર્ચ બાદ પણ ભાવનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરના નિભાવ ખર્ચ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં ભાવનગરવાસીઓ રખડતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત છે। શહેરમાં વારંવાર રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવતી હોય છે। કોર્પોરેશન દ્વારા રસ્તે રઝળતા ઢોર માટે શહેરમાં અલગ અલગ 4 જેટલા ઢોર ડબ્બા બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક ઢોર ડબ્બો માત્ર આખલાઓ માટે જ ફાળવવામાં આવ્યો છે। આ માટે કોર્પોરેશન દ્વારા એજન્સીને કોન્ટ્રાક્ટ પણ સોંપવામાં આવ્યો છે, પરંતુ એજન્સી દ્વારા એક પણ ઢોર પકડાયું નથી। એટલે કોર્પોરેશનના એકલ દોકલ કર્મચારીઓ રોજના 7 થી 8 ઢોર પકડીને સંતોષ માની લે છે। ત્યારે વિપક્ષ દ્વારા સત્તાધીશોની અણઆવડતને કારણે શહેરની જનતાને મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। કરોડોના નિભાવ ખર્ચ બાદ પણ સમસ્યાનું કાયમી સમાધાન ન મળતા વિપક્ષ દ્વારા સત્તાધીશોને ઘેરવાનો પ્રયાસ થયો છે। 5.5 કરોડ રૂપિયા જેવી રકમ એક વર્ષની અંદર ઢોરને નિભાવ માટે ખર્ચ કરી છે। ત્યારે મેં કહેલું કે ભાવનગર આખામાં ઢોરની સમસ્યા તો એવી ને એવી જ છે, તો ખરેખર આ પૈસા ગયા ક્યાં? એક મોટો ઉકેલ આ ખરેખર જવાબ દો। મેં કીધું આજની તારીખે જવાબ નથી અને વાતો કરે છે કે ભાઈ મેં કડપ ખવડાવીને ઘડ ખવડાવ્યું। તો ભાવનગરની અંદર આટલો મોટો રૂપિયાનો ખર્ચ કરવા છતાંય સમસ્યા એવી ને એવી જ છે। મનપા દ્વારા હાલ 2100 જેટલા ઢોરનો નિભાવ કરવામાં આવી રહ્યો છે, જેના નિભાવ પાછળ રોજનો સરેરાશ 2.5 લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે। છેલ્લા 9 માસ દરમિયાન રઝળતા ઢોરના નિભાવ પાછળ 4.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા। આમ જોઈએ તો માસિક 40 થી 50 લાખનો ખર્ચ કરવા છતાં રખડતા ઢોરની સમસ્યા તો યથાવત જ છે। જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેની કામગીરીમાં તે નિષ્ફળ નીવડતા તંત્રે હવે ફરી ટેન્ડર પાડી નવી એજન્સીને કામગીરી સોંપવાનું મન બનાવ્યું છે। આ ઉપરાંત હાલમાં પકડાયેલા ઢોરને પાંજરાપોળમાં અને ઢોરના માલિકોને ઢોરને ઘરે રાખવાની શરતે પરત આપવાના પ્રયત્નો પણ શરૂ થયા છે। જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ મનપાની ધીમી કામગીરીનો સ્વીકાર કરી સમસ્યાના કાયમી સમાધાન લાવવાના દાવા કરી રહ્યા છે। ઢોરની સમસ્યા દૂર કરવા માટે થઈને આજુબાજુની પાંજરાપોળ માટે પણ અમે એપ્રોચ કર્યો છે। એમાં પણ લગભગ 1700 થી 1800 ઢોર મોકલ્યા છે। આ ઉપરાંત નવી પોલિસી પ્રમાણે થોડી ધીમી ગતિએ પણ અમે કામ ચાલુ કર્યું છે, જે માલિકોને સમજાવવાનું, માલિકો પોતાના ઘરે જ ઢોર રાખે એના માટેના પણ પ્રયાસો કરી રહ્યા છીએ। આગામી દિવસોમાં આ કામગીરી વધારે સખત બને